આવા દાખલા સાદું રૂપના પૂછાય છે. જેમ કે જો પેલા હું તમને કહી દઉં કે આ જે છે ને આને છગડીયો કાઉન્સ કહેવાય. આ જે તમને દેખાય છે ને એને નાનો કાઉન્સ કહેવાય. સમજાણું? આ છગડીયો કાઉન્સ છે, આ નાનો કાઉન્સ છે, અને આ જે છે એને મોટો કાઉન્સ કહેવાય. 3 જાતના કાઉન્સ આવે. ફરીથી કહું છું, જો આમ હોય ને આ મોટો કાઉન્સ, બરાબર, પછી આ છગડીયો કાઉન્સ, અને આને કહેવાય નાનો કાઉન્સ. સમજાણું? ચાલો હવે એના ઉપરથી દાખલો છે. સૌથી પહેલા સંખ્યામાં રકમમાં નાનો કાઉન્સ હોય ને એની સંખ્યાનું સાદું રૂપ પહેલા આપવાનું, બાકી બધું એમને રાખવાનું. જો 9 એમને માઇનસ છગડીયો કાઉન્સ એમને 7 માઇનસ 24 એમને ભાગ્યા એમને નાના કાઉન્સમાં સાદું રૂપ આપો. શેનું સાદું રૂપ આપશે પહેલા આપણે? તો કે નાના કાઉન્સમાં ભાગાકાર કે ગુણાકાર આવતા હોય ને પહેલા છોડવાનું. 6 દુ 12, 8 એમને રાખવાના, પ્લસ એમને 6 દુ કેટલા 12, વરી માઇનસ 16 એમને, વરી પાછા કાઉન્સ એમને પૂરા કરી દેવાના. આટલું સાદું રૂપ આપ્યું, આનું આપ્યું આપણે. હવે હજી નાના કાઉન્સમાં બાકી છે તો બધું એમને જો છગડીયો એમને 7 માઇનસ 24 ભાગ્યા નાના કાઉન્સમાં હવે સાદું રૂપ આપો. 12 ને 8 13 14 15 16 17 18 19 20 માઇનસ 16, બાકી બધું એમને. એક એક સ્ટેપનું જો હું તમને સાદું રૂપ શીખવાડું. 9 માઇનસ આ બધું એમને. હવે 20 માંથી 16 જાય તો કેટલા વધે? તો કે 4. તો હવે કાઉન્સ નહીં લખવાનું, કાઉન્સ છૂટી ગયો, બરાબર. અને આ છગડીયો કાઉન્સ એમને. હવે તો કે છગડીયા કાઉન્સમાં જે હોય એ બધુંનું સાદું રૂપ આપો. 9 એમને માઇનસ એમને છગડીયો કાઉન્સ એમને. હવે 24 ભાગ્યા 4 ભાગાકાર કે ગુણાકાર હોય એનું પહેલા આપવાનું. 24 ભાગ્યા 4 4 6 24 એટલે 7 એમને માઇનસ 6 આવ્યા ને, 4 6 24. હજી છગડીયો કાઉન્સ એમને 9 એમને માઇનસ આમાંથી 7 માંથી 6 જાય તો 1. તો હવે છગડીયો કાઉન્સ નહીં લખવાનું, સીધો 1. અને 9 માંથી 1 એટલે માઇનસ થાય એટલે આન્સર શું આવ્યો? 8. તો આ સાદું રૂપમાં તમારો આન્સર શું આવ્યો? 8. સેમ એવી રીતે પણ આમાં મોટો કાઉન્સ છે. જો 2 એમને માઇનસ મોટો કાઉન્સ એમને 3 એમને માઇનસ છગડીયો કાઉન્સ 6 એમને માઇનસ. પહેલા કોનું સાદું રૂપ આપવાનું? તો કે પહેલા આપણે 5 ભાગ્યા 4 કરતા 4 માઇનસ 3 કરીએ. જો 5 ભાગ્યા 4 માઇનસ 3 એટલે તમને ઈઝી પડે એમ ટૂંકમાં. 1 આ બધું એમને. હવે 2 એમને માઇનસ મોટો કાઉન્સ એમને 3 માઇનસ આટલું એમને 6 માઇનસ 5 ભાગ્યા એટલે 1 પચું 5, બરાબર, એટલે આન્સર એ 5. હવે પછી 2 માઇનસ મોટો કાઉન્સ એમને 3 એમને છગડીયો કાઉન્સ છોડીએ તો 6 માંથી 5 જાય તો 1. હવે આ મોટો કાઉન્સ છોડવાનો, બરાબર. 2 એમને 3 માંથી 1 જાય તો 2, અને 2 માંથી 2 જાય તો 0. તો આ આન્સરનો સાદું રૂપ શું આવ્યું? તો કે 0. આવી રીતે સાદું રૂપ ગણાય. પહેલા નાનો કાઉન્સ છૂટે, પછી છગડીયો કાઉન્સ, પછી મોટો કાઉન્સ. હજી ના સમજાણું હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.